સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલમાં સુરત આમ આદમી પાર્ટીમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. આપ દ્વારા જેમને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા તેવા મહિલા નેતાએ પક્ષ સામે ગંભીર આક્ષેપ કરી છેડો ફાડી નાખતા રાજકારણ ગરમાયું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી ગઈકાલે સવારે ડોક્ટર પ્રીતિ સાદડિયાને ટિકિટ આપી ઉમેદવાર જાહેર કર્યા હતા. જોકે ટિકિટ મળ્યાના ગણતરીના કલાકોમાં જ તેમણે યુ ટર્ન લઈ લીધો. સાંજ પડતાની સાથે જ તેઓ પોતાના 500 જેટલા સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાઈ ગયા. શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા અને અન્ય ટોચના અગ્રણીઓની હાજરીમાં ડોક્ટર પ્રીતિ સાદડિયા અને તેમના કાર્યકરોએ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. કોંગ્રેસે આ ઘટનાને પોતાની મજબૂતી અને આપના પતન તરીકે ગણાવી. પક્ષ છોડતા પહેલા ડોક્ટર પ્રીતિ સાદડિયાએ સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીના નેતૃત્વ સામે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે દિલ્હીથી આવેલા સહયોગીઓ અને પક્ષના બની બેઠેલા નોનસેન્સ હોદ્દેદાર ફક્ત ઉઘરાણા કરવામાં જ માને છે. ડોક્ટર પ્રીતિ સાદડિયા વ્યવસાય જાણીતા હોમિયોપેથિક તબીબ છે. તેમની સુરતમાં એક યુવા અને શિક્ષિત મહિલા નેતા તરીકે ગણના થાય છે. ચૂંટણી ટાણે જ ઉમેદવાર દ્વારા કરવામાં આવેલા પક્ષ પલટા અને ગંભીર આક્ષેપોએ સુરત આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. આપ માટે આ એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.